તમારા મતે ફાસ્ટિંગથી શું ફાયદા થાય? આયુર્વેદમાં ફાસ્ટિંગનું ખૂબ મહત્વ છે, બરાબર છે. લંઘન જેને આયુર્વેદમાં કહેવામાં આવે, અને ઇનિશિયલી એવું કીધું છે ઘણા બધા રોગો જે છે ને એ ખોરાકનું પાચન બરાબર ન થાય ને એટલે જ થાય. તો લંઘન પહેલું કામ શું કરશે? ફાસ્ટિંગ પહેલું કામ શું કરશે? એ પાચન જ બરાબર કરશે, એટલે શરીરમાં જે કંઈ વગર કામની ચિકાસો ને બધું છે એ ઓછું કરશે. એના સિવાય ભૂખ લગાડશે તમને. જે જૂનો કચરો અને એ બધું પડ્યું છે શરીરમાં એ બધું એનાથી ડિઝોલ્વ થશે અને ભૂખ લગાડશે તમને. બરાબર, પેટ બરાબર સાફ થશે. આપણે લંઘન કરતા હોઈએ તો એ બધું લિમિટમાં. પછી એક્સેસિવ લંઘન ના કરાય, બહુ વધારે ફાસ્ટિંગ ના કરાય, બરાબર છે. એટલે લિમિટમાં જો એ કરીએ તો એના ખૂબ ફાયદા થાય. ઇવન સ્કિન પણ સારી થાય એનાથી, બરાબર. વર્ણ સારો થાય, આપણો સ્વર સારા થાય, બરાબર છે. એટલા માટે લંઘન આયુર્વેદમાં બહુ મહત્વનું છે અને ઘણા બધા રોગોમાં એનું એક ટ્રીટમેન્ટ તરીકે લીધેલું છે.